કર્મે લખ્યા કીર્તાર કોઈ દી સઠી ના સુકે નહીં, પછી હુનર કરો હજારી આખરે આડા ફરે. તમે જે કર્યા છે તમને આડા આવે ને મેં કર્યા એ મને આડા આવે. પણ મને ખબર નથી પડતી કર્મ એટલે શું. ને કે હું તો ક્યારેક ક્યારેક એકલો એકલો બેઠો ને તો વિચાર કરું કે રામ જેવા રામને જો 14 વર્ષ વનમાં રખડવું પડ્યું એનું કર્મ કેવું હોય છે, વિચારવા જેવું છે. સીતાજી બાપુ રામચંદ્ર પરમાત્માના ધર્મપત્ની અયોધ્યાના મહારાણી આખી જિંદગીમાં બાપુ લગ્ન કરીને ગયા ને, આખી જિંદગીમાં હારો દી ન હોઈ ગયો. દીકરીનું કર્મ શું હશે બાપુ. મિથિલા નરેશની દીકરી હતી. વિચારો તમે, આપણને એક દી તાવ આવ્યો હોય ત્યાં શું નડતું હોય છે, એને આખી જિંદગીમાં હારો દી ન હોઈ ગયો. અરે દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું. કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. શું એનું કર્મ. ઇતિહાસ ખોલો તો તમારા રૂવાડા ખડા થઈ જાય. રામ તમને મને કાંઈ દુઃખ નથી પડ્યું. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા આખું વિશ્વ જેને બનાવ્યું એને ખબર ન હોય કાંઈ બેસ તો ભીલ મને બાણ મારશે એને ખબર ન હોય. ભીલના બાણથી મારા નાથને વિંધાવવું પડ્યું. એનું શું કર્મ છે. આપણે દીવો અગરબત્તી કરી છે રોજ. લો અરે આ મગજમાં ઉતરે એવું જ નથી. અરે થઈ થાવે ને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર કાલ શું બનવાનું ઈ જેને ખબર હોય. ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એનું કર્મ. અરે જેનું મૃત્યુ આવે યમના દૂત એને લેવા આવે અને દૂતને એમ કહી દે કે અત્યારે વિયો જા, 6 મહિના પછી આવજે. પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ ભીષ્મ. યમના દૂતને પાછા કાઢવા એટલે કાલ શું બનવાનું. આ કુરુક્ષેત્રના મેદાનમાં બાપુ યુદ્ધ થયું ને 18 દિવસનું. ભીષ્મને બધી એ ખબર હતી કેટલા દી હાલવાનું છે, કેટલા મરવાના છે, કોનો વિજય થવાનો છે, પણ રોકી ન હોય કે બાપુ આ કરમ. અને પોતાને બાપુ યુદ્ધને અંતમાં બાપુ ભીષ્મને બાણની પથારીમાં હોવું પડ્યું.